નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા બ્રેકિંગ નવા હવામાન સમાચારની અંદર વાત કરવાની છે આજના મહત્વના સમાચારમાં તો એક પછી એક જે નવા વાવાઝોડા અને ચક્રવાતના સંકટો બની રહ્યા છે ગુજરાત ઉપર તેના વિશે વિસ્તારથી સમજવાનું છે કે શું ખરેખર આ ચક્રવાત અને વાવાઝોડા ગુજરાતના ભાગોને અસર કરવાના છે કે પછી નહીં તેની સાથે સાથે મિત્રો જે અત્યારે નવી માહિતીઓ આવી રહી છે વરસાદને લઈને તો અંબાલાલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે 2, 3 અને 4 ફેબ્રુઆરીની આસપાસ અતિ ભારે ભયંકર વરસાદને લઈને જે નવી આગાહી કરવામાં આવી હતી તેને લઈને મિત્રો આજે વિસ્તારથી સમજવાનું છે કે અંબાલાલની આ આગાહીઓ પ્રમાણે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવશે આજે અને આગામી આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર વરસાદ જોવા મળશે તો ખાસ કરીને અત્યારે જે બે મોટા ખુખાર ચક્રવાત અતિ ભારે મોટા વાવાઝોડા બંગાળની ખાડીથી નીચે દક્ષિણીય ભાગોની અંદર મિત્રો અત્યારે બન્યા છે તો તેના વિશે પણ વિસ્તારથી સમજીશું આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ વાવાઝોડાને લગતી અને વરસાદને લગતી દરેક માહિતી જે છે તે મિત્રો તમને મળી જાય તો આવો મિત્રો એક પછી એક દરેક માહિતી મેળવીએ સૌથી પહેલા શરૂઆત કરીએ વાવાઝોડાની સાથે તો વાવાઝોડા અત્યારે મિત્રો દેખાઈ રહ્યા છે બંગાળી ખાડીની નીચેના વિસ્તારોની અંદર આપને મિત્રો જણાવી દે તો છેલ્લા 3 દિવસથી આ ચક્રવાતને લઈને નવી અપડેટ આવી રહી છે તો 4 અને 5 ફેબ્રુઆરીની આસપાસ આ ચક્રવાતો અહીંયા ભારતની નજીક આવતા દેખાઈ રહ્યા છે એટલે કે મિત્રો શરૂઆત જે છે તે આ ચક્રવાતની ઓસ્ટ્રેલિયાની આસપાસથી થવાની છે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર વચ્ચેના જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી મિત્રો આ બંને ચક્રવાતો ઉદ્ભવી રહ્યા છે અને ત્યાર પછી મિત્રો ધીમે ધીમે આફ્રિકા તરફ મિત્રો આ ચક્રવાતો આગળ વધી રહ્યા છે બંને ચક્રવાતો મિત્રો એટલા ખતરનાક છે કે પહેલા ચક્રવાતનો સરેરાશ પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક છે તો બીજું જે મોટું ચક્રવાત છે ત્યાં મિત્રો પવનની ગતિ લગભગ અંદાજિત 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિવિધિ જે છે તે મિત્રો અહીંયા દેખાઈ રહી છે પવનની તો એનાથી મિત્રો તમે અંદાજો લગાવી શકો કે કેટલા ખૂંખાર અને એક અતિ ભારે ગતિ સાથે મિત્રો આ ચક્રવાત અને વાવાઝોડા આગળ વધી રહ્યા છે જો કે મિત્રો આ વાવાઝોડાની ભારતની અસર થશે કે નહીં તે આવનારા દિવસોમાં ખબર પડી જશે જે બાજુની દિશા હશે આ વાવાઝોડાની તે બાજુ મિત્રો અસર થવાની છે અત્યારે મિત્રો આ વાવાઝોડાની દિશા સીધી આફ્રિકાના વિસ્તારો તરફ આગળ વધી રહી છે જે આફ્રિકાની આસપાસના મિત્રો વિસ્તારો છે જે મિત્રો દેશો છે તાંઝાનિયા બાજુના ત્યાં મિત્રો આ ચક્રવાતો આગળ વધી રહ્યા છે જો મિત્રો તેની દિશા થોડી પણ ઉપર તરફની થઈ તો તે વાવાઝોડા સીધા અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર આવી જશે અને જો અરબ સાગર અને બંગાળની ખાડી બાજુ મિત્રો આ ચક્રવાત આવે છે તો તેની સૌથી વધારે અસર ભારત અને ખાસ કરીને ગુજરાતને થશે કારણ કે 180 કિલોમીટર પ્રતિ કલાકની પવન સાથે આ વાવાઝોડા આગળ વધી રહ્યા છે તો આવનારા દિવસોમાં મિત્રો જેવી આની દિશા બનશે તેના વિશે ચોક્કસ આવનારા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું તેની દિશા કઈ બાજુની રહી કેટલી મિત્રો અસર થશે તેના વિશે આવનારા વિડીયોમાં આપણે વાત કરવાની છે ત્યાંથી મિત્રો હવે આ વાવાઝોડા વિશે વાત નહીં અને પરંતુ વરસાદ વિશે વાત કરી લઈએ કારણ કે વાવાઝોડા તો 4, 5 અને 6 તારીખ આસપાસ આવતા દેખાઈ રહ્યા છે પરંતુ વરસાદને લઈને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા 2, 3 અને 4 ફેબ્રુઆરીની અંદર જે મિત્રો હવામાનને લઈને અપડેટ આગાહી કરવામાં આવી હતી તેને લઈને શું માહિતી છે આ બધી તારીખો દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું કેવું સ્વરૂપ જોવા મળશે તે જાણવું પણ મિત્રો મહત્વપૂર્ણ બનવાનું છે તો એક પછી એક વાત કરી લઈએ કે કઈ તારીખો દરમિયાન કયા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદીય ગતિવિધિઓ અને વાતાવરણમાં પલટો આવતો જોવા મળવાનો છે વિસ્તારથી સમજીએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ખાસ કરીને કયા કયા ભાગોની અંદર વરસાદની માહિતી સામે આવી રહી છે તેના વિશે જોઈ લઈએ સૌથી પહેલા મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતની માહિતી આપણે મેળવવાની છે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ કે કયા કયા ભાગોની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આપણને ખાસ કરીને ઝાપટા અથવા તો વરસાદીય માહોલ જોવા મળી શકે સૌથી પહેલા શરૂઆત કરીએ મધ્ય ગુજરાતથી તો અમદાવાદ સહિતના વિસ્તારોથી લઈને મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર અહીંયા અસરો જે છે તે મિત્રો દેખાઈ રહી છે વરસાદને લગતી તેમાં પણ મિત્રો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વધારે વાદળો દેખાઈ રહ્યા છે તો અમુક વિસ્તારોની અંદર ઓછા પ્રમાણમાં વાદળો દેખાઈ રહ્યા છે મધ્ય ગુજરાતની અંદર આજે મિત્રો જોઈ લે તો ખાસ કરીને બાલાસિનોરથી લઈને કપડવંજ મહેમદાવાદ ડાકોર ધોળકા અમદાવાદ મહુધા લાગુના વિસ્તારો અને ગોધરા આણંદ સાઈડના વિસ્તારોની અંદર મિત્રો સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને મિત્રો ત્યાં આવનારા દિવસોમાં સારી કક્ષાના વરસાદ અથવા તો વાતાવરણ તેવું જોવા મળી શકે તેની સાથે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો સારી કક્ષાને વરસાદીય વાતાવરણ જોવા મળી શકે કારણ કે ત્યાં પણ વાદળોનો જથ્થો મિત્રો એક સાથે આવી રહ્યો છે જેમાં જોઈએ તો વડોદરાથી લઈને ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર કરજણ તેની સાથે સાથે તારાપુરના વિસ્તારો આણંદ ખંભાતના વિસ્તારો નીચે મિત્રો આગળ વધીએ તો જોઈ શકીએ ડભોઈ કરજણ જંબુસર ચિનોર
ભરૂચના વિસ્તારોથી લઈને કોસંબા, આહવા, ડાંગ, ઉમરપાડા, ડેડિયાપાડા, અંકલેશ્વર, સુરત, નવસારી, બારડોલી અને આસપાસના મિત્રો જે વ્યારા બાજુના વિસ્તારો છે, તો આટલા વિસ્તારોની અંદર આપણને ખાસ કરીને અહીંયા અસરો થતી જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધી અને સૌરાષ્ટ્રની વાત કરી લે કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર આગામી 2, 3, 4 તારીખ આસપાસ વરસાદ જોવા મળી શકે. તો ખાસ કરીને જોઈ શકે મિત્રો સૌરાષ્ટ્રની અંદર 3 થી 4 જિલ્લા જેમ કે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને નીચે જુનાગઢ આસપાસના વિસ્તારોની અંદર સારી કક્ષાના વાદળોનો જથ્થો દેખાઈ રહ્યો છે. વાત કરીએ એક પછી એક બોટાદ જિલ્લાથી શરૂઆત કરીએ તો મિત્રો જોઈ શકો બોટાદની અંદર બરવાળાથી લઈને સાળંગપુરના વિસ્તારો, ત્યાંથી મિત્રો આગળ જઈએ તો ધંધુકા વિસ્તારોથી લઈને ધોળા, ઢસ્સા અને ગઢડા સુધીના વિસ્તારો અને રાણપુર બાજુના વિસ્તારો સુધી અહીંયા ગઢડાની આસપાસ બોટાદ જિલ્લામાં ખાસ કરીને વાદળોનો અહીંયા માર જોવા મળી રહ્યો છે, જેને લઈને આ વિસ્તારોમાં માવઠા બની શકે. વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરની અંદર પણ જોઈ શકીએ કે વલભીપુરથી લઈને બુધેલ પંથક, ભાવનગર, ભાલ પંથક, જેસર, ત્યાંથી મિત્રો જોઈએ તો તળાજા લાગુના વિસ્તારો, તેની સાથે સાથે ગારિયાધાર, પાલીતાણાના વિસ્તારોની અંદર પણ અહીંયા ભાવનગર જિલ્લામાં સારી કક્ષાના ઝાપટાઓ જે છે તે મિત્રો આવતા આપણને જોવા મળી શકે. ત્યાંથી આગળ વધી અને વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો કે ખાસ કરીને સારી કક્ષાના વાદળો જ્યાં ચિત્તલ, દેરડીના વિસ્તારો, લાઠી, દામનગર, બાબરા, તેની સાથે અમરેલી, જાત્રોડાના વિસ્તારો, નીચે આવે તો વાઘાણીયા વિસ્તારોથી લઈને છલાળા, દેવરાજિયા, લુંઘાણીયાના વિસ્તારોથી લઈને નીચે સાવરકુંડલા, જીરા, દુધાળા, ખાંભાના વિસ્તારો, રાજુલા અને લીલિયા અને મહુવા બોર્ડર સુધીના ભાગો સુધી મિત્રો અમરેલી જિલ્લાની અંદર સારી કક્ષાના ઝાપટાઓ બનતા જોવા અહીંયા મિત્રો દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મિત્રો તે સિવાયના વિસ્તારો વિશે વાત કરીએ તો તે સિવાય 4-5 તારીખ આસપાસ સારી કક્ષાના વાદળો છે, બાકી કોઈ અન્ય વિસ્તારોમાં વાદળો દેખાતા નથી. 4 અને 5 તારીખ આસપાસ મિત્રો સારી કક્ષાના વાદળો છે, તે કયા કયા વિસ્તારોમાં છે તેના વિશે વાત કરી તો 4 તારીખ આસપાસ મિત્રો દ્વારકા અને જામનગર બાજુના વિસ્તારોની અંદર સારી કક્ષાના વાદળો છે, જેમ કે જોઈ લઈએ તો દ્વારકા આસપાસ ખંભાળિયા, ઓખાના વિસ્તારો, ભાટિયા, દ્વારકા અને ભાણવડ, શિશલીના વિસ્તારોની આસપાસ સારી કક્ષાના વાદળો છે. તેની સાથે સાથે જામનગર જિલ્લાની આસપાસ પણ જોઈ શકીએ તો જામનગર, ધરોલ, સાવડી, વાંકાનેર, ખંભાળિયા, મોરબી, હાલીવા, ધાંગધ્રા આ વિસ્તારોની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને વાદળો દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ અને કચ્છની અંદર મિત્રો કોઈ મોટી સિસ્ટમ અત્યારે હાલ આજ પૂરતી મિત્રો દેખાતી નથી. વાત મિત્રો કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારો જેમ કે દસાડા, મોઢેરાના વિસ્તારો, તેની સાથે સાથે કેટલાક રાધનપુરના વિસ્તારોથી લઈને અમુક 2-3 મિત્રો એવા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને થોડા અંશે મિત્રો ઝાપટા અથવા માવઠાઓ નોંધાઈ શકે, કારણ કે તેની થોડી ઘણી અસરો મિત્રો જે છે તે અહીંયા જોવા મળી રહી છે. બાકી મિત્રો કોઈ અન્ય વિસ્તારોની અંદર આપણને ખાસ કરીને અહીંયા વરસાદીય ઝાપટા જોવા મળશે નહીં. કચ્છની અંદર પણ મિત્રો જેમ જેમ આગળના દિવસોની અંદર જેમ નવા વાદળો બનશે તો તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વાત કરીશું. અત્યારે મિત્રો વાત કરીએ તો હાલ આજે મિત્રો જે છે તે વરસાદને લઈને બીજા કોઈ અન્ય ઉત્તર ગુજરાત કે કચ્છને લઈને વાદળો જોવા નથી મળી રહ્યા, જેને લઈને માહિતી મળી નથી. બાકી મિત્રો વાત કરીએ હવે શિયાળો ચાલી રહ્યો છે તો આજે કેટલી ઠંડી અથવા તો કેટલી ગરમી જોવા મળશે તેના વિશે જોઈ લઈએ અંતમાં. તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે સાંજના સમયગાળા આસપાસ સારી કક્ષાની ઠંડીઓ જે છે તે કયા કયા વિસ્તારમાં જોવા મળશે તેની વાત કરીએ તો મિત્રો ધીમે ધીમે હવે ઉનાળા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. પહેલા મિત્રો જેમ કડકડતી ઠંડી પડતી હતી તેવી આજે કોઈ પણ વિસ્તારોમાં જોવા નથી મળવાની. જો કે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા જેમ કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ તો આ 5 જિલ્લાની અંદર 20 થી 22 ડિગ્રીનું સરેરાશ તાપમાન છે, જેથી ત્યાં મધ્યમથી હળવી ઠંડી જોવા મળશે. બાકી મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા બાજુ 22 ડિગ્રી તાપમાન, જેથી ત્યાં પણ મધ્યમથી હળવી ઠંડી જોવા મળશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બાલાસિનોર, ડાકોર અને નડિયાદના વિસ્તારો છે ત્યાં 24 ડિગ્રીનું તાપમાન છે, જેથી ત્યાં ઠંડી મિત્રો ઓછી જોવા મળશે અને ગરમીનો ભેજનું વાતાવરણ વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાના વિસ્તારોથી લઈને ગોધરાથી ઉપરના મિત્રો જેટલા નીચેના વિસ્તારો છે જેમ કે છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ આ સમગ્ર દક્ષિણ ગુજરાતના પટ્ટામાં 25 ડિગ્રી સુધીનું તાપમાન છે, એટલે કે ઠંડીનું મિત્રો નામું નિશાન જોવા નહીં મળે, માત્ર ને માત્ર ગરમી અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં સારી કક્ષાનું તાપમાન છે જેમ કે રાજકોટ, બોટાદ, જુનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી અને આ વિસ્તારોની અંદર 20 થી 22 ડિગ્રી તાપમાન, જેથી થોડી ઘણી ઠંડી જોવા મળશે. જ્યારે ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 25 ડિગ્રીનું તાપમાન છે, જેથી ત્યાં ગરમી જોવા મળી શકે. તો હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વરસાદથી લઈને વાવાઝોડું, ગરમી, ઠંડી દરેક માહિતી આપણે મેળવી લીધી છે. બાકી શરૂઆતમાં મિત્રો જે 2 મોટા ખૂંખાર વાવાઝોડા વિશે મેં તમને જણાવ્યું તેની દિશા આવનારા દિવસોમાં જો મિત્રો બદલાશે તો તેના વિશે ચોક્કસપણે મિત્રો આવનારા વિડીયોમાં આપણે વાત કરવાની છે. આજરોજ મિત્રો માહિતી જે છે તે આટલી જ રાખીએ છીએ. આવનારા દિવસોમાં મિત્રો જો તમારે આ વાવાઝોડા વિશે આવી જ રીતના વિસ્તારથી માહિતી જાણવી હોય તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. આજ માટે
માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ખાસ કરીને ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.